દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી. કેજરીવાલે ઈડીના સમન્સ વિરુદ્ધ અરજી કરી હતી, જેના પર કોર્ટે પૂછ્યું હતું કે તેઓ એજન્સી સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા. તેમણે કોર્ટમાં પોતાની ધરપકડ સામે રક્ષણ માંગ્યું હતું, પરંતુ કોર્ટે હાલમાં રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વારંવાર સમન્સ મોકલ્યા બાદ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીને પણ સમન્સ પાઠવ્યું હતું કે કોર્ટે ઈડીને પોતાનું સરેન્ડર રજૂ કરવા માટે સ્ટેન્ડ રજૂ કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો. જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેજરીવાલના વકીલોને પણ પૂછ્યું કે કેજરીવાલ ઈડી સમક્ષ કેમ હાજર નથી થતા. તમે દેશના નાગરિક છો, શું સમન્સ ફક્ત નામ માટેના જ છે? કેજરીવાલના વકીલે જવાબ આપતા કહ્યું કે ઈડીએ આપ નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી છે. ઈડી કેજરીવાલની પણ ધરપકડ કરી શકે છે. તેઓ તેનાથી ભાગી રહ્યા નથી, પરંતુ જો તેમને રક્ષણ મળશે તો તેઓ હાજર થશે. હાઈકોર્ટે કહ્યું કે સમન્સ પર હાજર થશો તો જ ખબર પડશે કે તમને આરોપી તરીકે બોલાવે છે કે સંદિગ્ધ કે સાક્ષી તરીકે બોલાવે છે. એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુ અને સ્પેશિયલ કાઉન્સિલ જોહેબ હુસેને કોર્ટમાં ઈડીનો પક્ષ રજૂ કર્યો હતો. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી કોર્ટમાં હાજર રહ્યા હતા. આ મામલે આગામી સુનાવણી હવે 22 એપ્રિલે હાથ ધરાશે.